નમસ્કાર દર્શક મિત્રો, બુધવાર એટલે સ્વાસ્થ્ય તનનું અને મનનું વિશે જાણવાનો, એ અંગે નિષ્ણાતો પાસેથી અધિકૃત માહિતી મેળવવાનો દિવસ. ગયા બુધવારે આપણે યોગ ગુરુ મુકુંદભાઈ માવળંકર પાસેથી પ્રાથમિક વિગતો, પતંજલિ યોગ શેને કહેવાય અને યોગમાં કઈ કઈ એના પાસા હોય, એની ઉપયોગિતા શું છે, કઈ રીતે શોધાયો, એનું રહસ્ય શું છે વગેરે બાબતો આપણે જાણકારી મેળવી. મુકુંદભાઈ માવળંકર આમ તો આઈઆઈટી ખરગપુરના ગ્રેજ્યુએટ છે. અમેરિકામાં MITમાંથી એમણે આગળ અભ્યાસ કર્યો છે. ભારત ફોર્જમાં લગભગ 3 દાયકા અને તાતા સાથે પણ એકાદ દાયકો જેટલો સમય સિનિયર એક્ઝિક્યુટિવ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે એમણે કામગીરી બજાવી છે. યોગ ગુરુ BKS આયંગર સાહેબની યોગ અંગેની સાધના અને એ દ્વારા થતા ફાયદાથી આકર્ષાઈને મુકુંદભાઈ એ યોગ વિશે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા કટિબદ્ધ બન્યા અને એક ઉચ્ચ તાલીમ પામેલ ઇજનેર જ્યારે કોઈ પણ વસ્તુ હાથમાં લે ત્યારે એને પૂર્ણતાને પામ્યા વગર એ છોડતો નથી. આજે BKS આયંગાર યોગ ઇન્સ્ટિટ્યૂટમાં મુકુંદભાઈ પોતે ભણાવે છે. ઘણી બધી જગ્યાએ યોગ અંગે તેઓ અધિકૃત રીતે પ્રવચનો આપે છે. ગયા બુધવારે પ્રાથમિક વિગતો બાદ એમણે આજે આપણને આસનો અંગેની કેટલીક ડેમોન્સ્ટ્રેશન, જેને કહેવાય નિદર્શન, બતાવવાની વાત કરી હતી. એ તરફ જતા પહેલા દર્શક મિત્રો આપણે કેટલીક પ્રાથમિક હકીકત જાણી લઈએ. આસન અથવા યોગાસન એ આપણી અતિ પ્રાચીન અને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થયેલી યોગ વિદ્યાનો એક ભાગ છે. આસન એ પતંજલિના રાજયોગનું ત્રીજું અને હઠયોગનું પ્રથમ અંગ છે. આસનમાં શરીરને વિવિધ અવસ્થાઓમાં બેસાડવા કે સુવાડવાની ક્રિયાઓ છે. દરેક આસનના જુદા જુદા પ્રકારના ફાયદાઓ છે. જો સાવધાની ન રાખવામાં આવે તો આ આસન નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફૂર્તિ ઉત્પન્ન થાય છે. હઠયોગમાં 84 લાખ આસનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાચીન કાળમાં ભારતમાં ઋષિમુનિઓ જંગલ, હિમાલય, ગુફાઓ કે નદી કાંઠે આશ્રમ બાંધીને એકાંત સ્થળો ઈશ્વરની પ્રાપ્તિ કે આત્મ સાક્ષાત્કાર માટે સાધના કરતા હતા. જુદા જુદા રોગ સાધનામાં મોટું વિઘ્ન છે અને એટલે જ કહેવાયું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર જો તમારું સુપેરે કામ કરે, સારું હોય, તો જ બાકીનું બધું થઈ શકે. એટલે રોગ સાધના આડે આવતું મોટું વિઘ્ન છે. તેમજ કપરી સાધનાઓ કરવા અને યોગના અમુક પ્રકારના પ્રયોગો કરવા માટે શારીરિક સૌષ્ઠવની જરૂર પડે છે. એ જરૂરિયાતને સંતોષવા માટે ભારતના ઋષિઓ દ્વારા જુદા જુદા આસનોની શોધ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આજના સમયમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં યોગાસનો કરવામાં આવે છે. વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ શરૂ કરવામાં આવી છે. યોગાસનોથી શરીર ખડતલ અને મજબૂત બને છે. તેમજ જુદા જુદા આસનોથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. તે આસનોની અગત્યતા સમજાવવા માટે પૂરતું છે. કોઈ પણ એવી મુદ્રા જેમાં તમે આરામથી બેસી શકો તે આસન કહેવાય. આસનના 2 પાસાઓ છે, એક શારીરિક અને બીજું માનસિક. શારીરિક પાસું એટલે ફિઝિકલ એટીટ્યુડ, એટલે વિવિધ સ્પીસીસ જેમ કે પ્રાણીઓ, વૃક્ષો, પક્ષીઓના અંશ સબસ્ટ્રેટ ધરાવતા આસનોને ફિઝિકલ એટીટ્યુડ કહે છે, જેમ કે પદ્માસન, લોટસ પોસ્ચર. માનસિક પાસું એટલે કે મેન્ટલ એટીટ્યુડ એ માનસિક સ્થિતિને અનુલક્ષીને, જેમ કે તમે પદ્માસન કરો છો તો એ આપણને જગતમાં કમળની માફક જીવવાનું જણાવે છે. આસન અંગે પતંજલિના સિદ્ધાંતોની વાત કરીએ તો પાયાની વાત છે સ્થિરમ સુખમ આસનમ. આસન એ મનની એવી સ્થિતિ છે જેમાં સુખ એટલે કે આરામનો પ્રવાહ સતત જળવાય છે
આસન એ એવી મુદ્રા છે જે સ્થિર, આરામદાયક અને સુખકર હોવી જોઈએ. દરેકે દરેક આસનમાં એક સંદેશ છુપાયેલો છે. જ્યારે તમે આસનની પ્રેક્ટિસ કરો છો ત્યારે એક ક્ષણ માટે આંખો બંધ કરી એ છુપા સંદેશ સાથે તમારી જાતને જોડવાની છે. સ્થિરમ સુખમ આસનમનો અર્થ થાય છે જ્યારે તમે આસન ધારણ કરો છો ત્યારે શરીર અને મનની સ્થિતિ આનંદમય એટલે કે હેપીનેસની હોવી જોઈએ. ટેન્શન અને સ્ટ્રેસ ધારણ ન કરવું જોઈએ. સામાન્ય રીતે આસનનું રિપીટેશન હિતાવહ નથી. જેમ કે જ્યારે તમે આસન ફરીથી એટલે કે રિપીટ કરો છો તો તમારું માઇન્ડ પણ એને રિપીટ કરે છે અને એથી શાંતિ અને સ્થિરતા આવે નહીં. પ્રયત્ન શૈથિલ્યમ અનંત સમાપાતિભ્યામ, જે પણ આસન તમે પ્રેક્ટિસ કરતા હો તેમાં ઓછામાં ઓછો પ્રયાસ કરવો પડે, ફોર્સફુલી ન થાય તે જુઓ. જો આસન સરળતાથી થાય શ્વસન સાથે તો એ બહુ જ અસરકારક છે. અને જ્યારે આ રીતે આસનની પ્રેક્ટિસ થાય તો આપણે અનંત દિવ્યા સાથે આ આસન આપણને જોડે છે. આસનોના હેતુ અને અસરોની વાત કરીએ તો આસનોના અભ્યાસથી શરીર અને મન પણ મજબૂત બને છે. જુદા જુદા આસનોથી જુદા જુદા વિકારો, વાત, પિત્ત, કફનું શમન થતાં શરીર નિરોગી રહે છે. જુદા જુદા આસનોથી અમુક ચોક્કસ રોગો મટે છે. શરીર સુદૃઢ અને સ્ફૂર્તિલું બને છે. તેનાથી કાર્યક્ષમતા અને કાર્યશક્તિમાં પણ વધારો થાય છે. આસનની સાથે સાથે જો ઉત્તમ પ્રકારના ભાવો કે વિચારોનો આધાર લેવામાં આવે તો માનસિક અથવા આત્મિક રીતે પણ આ પ્રકારનું આસન લાભદાયી નીવડે છે. આસનોનો લાભ પુરુષોની પેઠે સ્ત્રીઓ પણ લઈ શકે છે ને સ્ત્રીઓને માટે પણ આસન એટલા જ ઉપયોગી છે. યોગમાં આસનો કેવળ સાધારણ શરીર સુધારણાની કસરત નથી, પણ મનને સ્વસ્થ તેમજ મજબૂત બનાવવા માટેની પ્રાણવાન પ્રક્રિયા છે. પ્રશ્ન એ થાય છે દર્શક મિત્રો કે આ આસનો કરતા શી સાવચેતી રાખવી. હમણાં જ તમે યોગ ગુરુ મુકુંદભાઈને આસનની તમારી સામે રજૂઆત કરતા જોશો. દરેક વ્યક્તિ દરેક આસન સરળતાથી નથી કરી શકતો. એટલે આસન કરતા શી સાવચેતી રાખવી એની વાત કરીએ તો જ્યારે તમે કોઈ આસનની પ્રેક્ટિસ કરો ત્યારે એનો સ્થિર અને કમ્ફર્ટેબલ રીતે પ્રેક્ટિસ કરો. કેટલાય લોકો આસનને કસરત તરીકે પ્રેક્ટિસ કરે છે. દરેક આસનમાં એક સંદેશ હોય છે, એટલે આસનને એક્સરસાઇઝ તરીકે પ્રેક્ટિસ ન કરાય. આસનો હંમેશા શ્વસન અને જાગૃતિ સાથે કરવાના હોય છે. એ રિપીટ નહીં કરવા, નહીં તો શ્વાસ ભરાઈ જાય. યોગ એ તમને તમારા આત્મા અંતઃકરણ સાથે જોડતું વાહન છે, એ કંઈ સૂર્યમુખ નમસ્કાર નથી. દર્શક મિત્રો, આસનોની આ મૂળ પાયાની વાત, એની પાછળના સિદ્ધાંતો અને મર્યાદાઓ સમજીને આપણે આજે મુકુંદભાઈ જે રજૂઆત કરવાના છે આસનોની, તેને માણવાનો, એમાંથી જાણવાનો અને એને અનુકરણ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. મેં જણાવ્યું તે પ્રમાણે મુકુંદભાઈ પોતે એક સિદ્ધહસ્ત વ્યક્તિત્વ છે અને આ વિષયમાં ઉત્તમ અથવા તો અતિ ઉત્તમ કક્ષાની જાણકારી ધરાવે છે. તો હવે તમારો અને મુકુંદભાઈ વચ્ચે જાજો સમય નહીં લેતા મુકુંદભાઈ પાસે જઈશું. ઓવર ટુ યુ મુકુંદભાઈ, ધ ટાઈમ ઇઝ યોર્સ. મુકુંદભાઈ, હવે આપનો વારો. નમસ્કાર ડોક્ટર વ્યાસ. જી, આજે જેવી રીતે ડોક્ટર વ્યાસે વાત કરી, આપણે શરૂઆત કરવાની છે બીજા પદથી યોગ સૂત્રના, અને એમાં આસનોની માહિતી, યમ નિયમની માહિતી પછી આપવામાં આવે છે. તો આપણે બીજા અધ્યાય એટલે બીજા પદના પહેલા અધ્યાયથી ચાલુ કરીશું. પણ એ પહેલા હું મારા મિત્ર ઉદય ભોસલે, જેમની જગ્યાએ મેં આજે આ આસનો કરવાનું નક્કી કર્યું છે, કારણ કે એમની પાસે એ ઇંગ્લેન્ડમાં શીખવાડે છે અને બહુ સરસ યોગા શીખવાડે છે ઘણા વર્ષોથી, 10 વર્ષથી. અને એ એમનો સ્ટુડિયો એમને મને આજે આપ્યો છે, એટલે હું આ કાર્યક્રમ આજે કરી શકું છું. તો આપણે ઉદયભાઈને આભાર. ધન્યવાદ. ધન્યવાદ ઉદયભાઈ, આપનો આભાર અને ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ.
હવે હું ચાલુ કરું છું. બીજો જે પદ છે, એક 4 પદ હોય છે યોગ સૂત્રના, એમાંથી બીજો પદ ચાલુ થાય છે તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયા યોગ. એટલે આયંગાર ગુરુજીએ કહ્યું છે કે યોગાસન એ ક્રિયા યોગ છે. એટલે ખાલી બેસીને મનન કરવાનું, ચિંતન કરવાનું એવું નથી, પણ આપણે ક્રિયામાંથી યોગ શીખવાનું છે. અને યોગાના જે બીજો શ્લોક છે એ સમાધિ ભાવનાર્થ ક્લેશત અનુકરણાર્થશ્ચ. એટલે આપણે જવાનું છે સમાધિ તરફ, અને એ જતા જતા આપણા રસ્તામાં જે બધા 5 પ્રકારના ક્લેશ આવે છે એ ક્લેશને ઓછા કરતા કરતા આગે વધવાનું છે. તો આ 5 ક્લેશ છે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. એના પછી આવે છે યોગાનુષ્ઠાનાત અશુદ્ધિ ક્ષયે જ્ઞાન દીપ્તિરા વિવેક ખ્યાતે. એનો અર્થ એવો થાય છે કે યોગાનો અધ્યયન કરવાથી આપણે જ્ઞાનના દીપ જલાવીએ છીએ અને વિવેક આપણા મનમાં આવે છે. વિવેક ખ્યાતે એટલે વિવેકથી તમારી ખ્યાતિ વધવાની છે. હવે જે યમ અને નિયમ છે એના 5 શ્લોક હું વાંચી બતાવું છું અને એના પછી હું આસન ચાલુ કરીશ. તો યમમાં છે અહિંસા પહેલું, અને એ યોગ સૂત્ર રિલેટેડ ટુ સૂત્ર એટલે એકચ્યુઅલી એ શ્લોક નથી હોતો, પણ એક લાઈન માં લખેલું હોય છે. અહિંસા પ્રતિષ્ઠાયા તત્સન્નિધો વૈરત્યાગઃ. એટલે કે જેની પાસે અહિંસા પ્રસ્થાપિત થઈ છે તેમને એમના સાથે રહેવાથી આપણામાંથી વૈર ભાવ નીકળી જાય છે. એટલા માટે અહિંસા મહત્વની છે. બીજું છે સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રયત્વમ. એટલે તમે સત્યનો આચરણ કરો તો તમારે કોઈ પણ તમે કામ લો તો એમાં તમને સફળતા મળવાની જ છે. અસ્તેય પ્રતિષ્ઠાયામ સર્વરત્નોપસ્થાનમ. એટલે તમે અસ્તેય એટલે નોન સ્ટીલિંગ. તમે જો જીવનમાં કોઈની ચોરી ના કરો તો રત્નોનો આખો ભંડાર તમારે માટે ખુલ્લો થવાનો છે. બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયામ વીર્ય લાભ. એટલે ઇફ યુ ફોલો brahmacharya, then you will get virality. અને અપરિગ્રહ સ્થૈર્ય જન્મ કથંત સંબોધા. અપરિગ્રહ એટલે નોન ગ્રીડીનેસ. એટલે તમે જો નોન ગ્રીડી હો તો તમને આખા જીવનનો પ્રવાસ તમારી આંખ સામે, પાસ્ટ અને પ્રેઝન્ટ અને ફ્યુચર એ તમારી સામે આવે છે અને તમે એનો જાણકાર થઈ શકો છો. હવે જે નિયમ છે એના વિશેના 5 સૂત્રો હું તમને જાણ કરાવું છું. શૌચાત સ્વાંગ જુગુપ્સા પરૈર સંસર્ગા. એટલે પોતાનું શરીર એટલું સ્વચ્છ રાખવાનું. અને શૌચ એ ઓનલી શરીર માટે પણ નથી, મન માટે પણ છે. મનમાંથી બધા જે ટોક્સિન્સ હોય એ બહાર કાઢવાના હોય છે, અને એટલા માટે શૌચ ઇમ્પોર્ટન્ટ છે. સંતોષાત અનુત્તમ સુખ લાભ. અને અમારા ગુરુજીના દીકરા પ્રશાંત સર હંમેશા કહેતા હતા કે આ જે સૂત્ર છે સંતોષાત અનુત્તમ સુખ લાભ. તમે સંતોષી હો તો જીવનમાં સર્વાત મોટું તમને સુખ લાભી શકે છે. કાયેન્દ્રિય સિદ્ધિર શુદ્ધિ ક્ષયાત તપસ્યા. જ્યારે તમે તપસ્યા કરો છો ત્યારે તમારા ઇન્દ્રિયા, કાય એ બધાનું ડિસ્ટોક્સિફિકેશન, અશુદ્ધિ ક્ષયાત એટલે અશુદ્ધિ બધા તપસ્થી નીકળી જાય છે. સ્વાધ્યાયાત ઈષ્ટ દેવતા સંપ્રયોગો. એટલે તમે સ્વતાનો પોતે સ્વાધ્યાય કરો તો એમાંથી તમારા જે કોઈ દેવતા હોય એને તમે પૂજા કરો છો. એટલે સ્વાધ્યાયાત ઈષ્ટ દેવતા. ઈષ્ટ એટલે તમે જેને દેવ માનતા હો. કોઈ વિષ્ણુને માને, કોઈ બીજા કોઈ દેવને માને, જે કોઈને માનતા હો. અને સમાધિ સિદ્ધિર આખરનો છે સમાધિ સિદ્ધિર ઈશ્વર પ્રણિધાના. દેટ મીન્સ સમાધિમાં તમે જાઓ તો તે જવા માટે ઈશ્વર પ્રણિધાન
એ મહત્વનું છે. જે કોઈ ઈશ્વરમાં તમારી આસ્થા હોય, શ્રદ્ધા હોય, એના પછીના જે બે સૂત્રો છે, સ્થિર સુખમ આસનમ પ્રયત્ન શૈથિલ્યાત અનંત સમાપત્તિભ્યામ. એટલે આસનનો પર્પસ શું છે કે આસન સ્થિર હોવું જોઈએ. એ સ્થિર થાય ત્યારે સુખ આપણને પ્રાપ્ત થાય છે. અને જ્યારે જેટલું આસન સ્થિર થશે એટલું તમારો પ્રયત્ન ઓછો થતો જાય છે. અને એ પ્રયત્ન શૈથિલ્ય જ્યારે આવે ત્યારે તમને એમાંથી સહજ અને ઘણો પડતો વધારે આનંદ મળે છે. તો આપણે હવે તાડાસનથી શરૂઆત કરીએ છીએ. હું તમને કરી બતાવીશ અને એના ફાયદા. ગયા વખતે આપણે જોયું હતું તાડાસનને ઓલ્સો સમસ્થિતિ કહે છે. એટલે બંને પગલા ઉપર આપણે સ્થિર ઉભા રહેવાનું છે, ખભાને પાછળ લઈ જવાના છે અને હાથ લાંબા કરવાના છે. આનાથી તમારા પગના સ્નાયુ અને ટાંગોના સ્નાયુ એ બહુ મજબૂત થાય છે. તમને એક બેલેન્સ તમારા મનમાં, શરીરમાં તૈયાર થાય છે. અને અમે લોકો જ્યારે યોગા શીખવાડતા હતા તો આ હંમેશા પહેલું આસન. નેક્સ્ટ આસન અમે ત્રિકોણાસન આપણે શીખવાનું છે અને એના માટે બે આસનો પહેલા કરવા પડે છે. એનું નામ છે ઉત્થિત હસ્તપાદાસન. ઉત્થિત એટલે extended arms and extended leg position. This is called ઉત્થિત હસ્તપાદાસન. અને એમાંથી આપણે પાર્શ્વ હસ્તપાદાસન એટલે only the foot is turned. So this is પાર્શ્વ હસ્તપાદાસન. બંને લેગ સીધા છે. It is like an isosceles triangle. Arms in line with your shoulders. Extending the arms, your right side, you have to go down, go down, go down, go down. અને આ જે છે એ ત્રિકોણાસન છે. જ્યોમેટ્રિક પોઝ છે. બંને પગલા, બંને ટાંગો જે છે એ ત્રિકોણ તૈયાર થાય છે. અને બીજો ત્રિકોણ તૈયાર થાય છે એટલે મારી ઉપરની આંગળી, મારો ડાબો પગલો, મારો જમણો પગલો એ લાર્જર ટ્રાયેંગલ. અને ત્રીજો ટ્રાયેંગલ થાય છે એ હાથ અને પગની વચ્ચે. આ ટ્રાયેંગલ ત્રિકોણાસનનો અભ્યાસ કરવાથી બેક ના ઘણા પ્રોબ્લેમ ઓછા થાય છે. અને આમાં સંશોધન ગુરુજીએ શું કર્યું હતું કે પહેલા એમણે જમણો પગલો જમણી તરફ લેવાનું ચાલુ કર્યું. પછી આગળ જઈને એક્સટેન્ડ થઈને આપણે નીચે જતા હોઈએ છીએ ત્યારે આખું શરીર લંબાય છે. લાંબુ કરીને નીચે જવાનું છે અને હાથ ઉપર લેવાના છે. છાતી ખોલવાની છે અને ઉપરનો હાથ આકાશ તરફ લઈ જવાનો છે. હવે ગુરુજીએ શું કહ્યું હતું કે સ્થિર સુખમ આસન. કોઈ લોકોને આ નથી ફાવતું તો એના માટે એમણે ટેકા એટલે પ્રોપ્સ તૈયાર કર્યા હતા. તો એમાંથી એક પ્રોપ છે બ્રિક. ફોર એક્ઝામ્પલ કે તમને નીચે જતા આવડતું ના હોય તો તમે આ બ્રિકનો ટેકો લો. અને ગુરુજીનું મહત્વનું કોન્ટ્રીબ્યુશન છે these are these props. હવે જો હું આસનમાં વધારે સારી રીતે જઈ શકું છું ત્રિકોણાસનમાં. So this is what he did. He designed all these props so that people can go to the asan without damaging their own body. તો આ છે ત્રિકોણાસન. હવે નેક્સ્ટ આસન હું તમને બતાવવાનો છું એ વીરભદ્રાસન. 1 પહેલા અને પછી વીરભદ્રાસન 2. વીરભદ્રની વાર્તા પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વીરભદ્ર એક વોરિયર હતો અને એ વોરિયર જે હોય છે એ આખી શિવના જે સસરા હતા એમની આર્મીને એક વોરિયરે હરાવ્યા હતા. તો એ વીરભદ્ર એ વીરાસ એટલે આપણે જમણી તરફ ડાબી તરફ વળવાનું છે, હાથ ઉપર લઈ જવાના છે અને જે ઢીચણ છે એને મોડીને
90 ડિગ્રીમાં લઈ આવવાનું છે. પાછળનો પગ સરળ રહેશે, સીધો રહેવો જોઈએ અને હાથ ઉપર આકાશ તરફ જવાનું છે. આ વીરભદ્રાસન છે. વીરભદ્રાસન 1 એને કહેવાય છે. વીરભદ્રાસન 2 એટલે હાથ લાંબા કરવાના છે આપણે અને આખી છાતી ખોલવાની છે. આ આસનનો મહત્વનો ભાગ છે કે આપણું પૂરું આખું શરીર, જેને ટોર્સો કહેવાય અંગ્રેજીમાં, એ આખો ઓપન થાય છે. સાઇડવેઝ, લેન્થવાઇઝ. પહેલા લેન્થવાઇઝ, પછી સાઇડવેઝ. એના પછીનું આસન છે એ વીરભદ્રાસન 3. એમાં આગળ ઝૂકવાનું છે અને બેલેન્સ કરવાનું છે. આ વીરભદ્રાસન 3 છે. આનાથી પગના સ્નાયુ, આપણા થાયના સ્નાયુ, એન્કલ અને પગલા, એમાં બહુ સરસ ફ્લેક્સિબિલિટી આવે છે અને તાકાત આવે છે. આ 3 આસન થયા પછી આપણે આગળ વધીશું અને આ આસનો જે છે મેં તમને જે બતાવ્યા એમાંથી એક આસન જે મહત્વનું છે, તાડાસન, ત્રિકોણાસન થયા પછી એ અર્ધચંદ્રાસન છે. એ હું તમને અર્ધચંદ્રાસન બતાવીશ. એ બહુ જ ફાયદાકારક એવું આસન છે. એને હાફ મૂન પોઝિશન કહેવાય છે. એટલે પહેલા ઉત્થિત હસ્તપાદાસન, પછી પાર્શ્વ હસ્તપાદાસન, પછી ત્રિકોણાસન અને ત્રિકોણાસન થી આગળ એક પેલી બ્રિક રાખેલી છે. તો આગળનો પગ વાંકો કરીને આપણે એના ઉપર હથેળી રાખવાની છે અને આખા લેગ ઉપર ઉભા રહેવાનું છે. તો આ અર્ધચંદ્રાસન છે. આનાથી ગ્રોઇન્સ ઓપન થાય અને ગુરુજીએ જે કહ્યું હતું, એમણે કહ્યું હતું his first prop was the wall. એટલે તમે આ આસન વોલની સાથે પણ કરી શકો તો તમને વધારે સ્થિરતા આવે. હવે આમાં જુઓ, મહત્વનું છે કે નીચેનો પગ એકદમ પરપેન્ડિક્યુલર હોય છે. હાથ અને પગ બંને એકમેકને સમાંતર છે. હાથ આગળ નથી લેવાનો, પાછળ નથી લેવાનો, સમાંતર લેવાનું છે. અને આ જે છે સામે જોવાનું છે, છાતી ખોલવાની છે, આખું શરીર તમારું સામે ફેસિંગ છે. આ અર્ધચંદ્રાસન છે. and then you go back to ત્રિકોણાસન અને ઉપર આવવાનું છે. હવે ડોક્ટર વ્યાસ, તમને કઈ પ્રશ્નો હોય તો આપણે અહીંયા એક 5 મિનિટ પ્રશ્નનો તમારા ઉત્તર આપીએ, પછી આગળના આસનો ચાલુ કરીશું. સાહેબ, એક તો આપે દર્શક મિત્રો જે વાત કરી, માવલંકર સાહેબે એમાં એક પાયાની વાત કહી, એ આપણા જીવનની ફિલોસોફી સાથે સીધી જોડાય છે. એમણે કહ્યું સંતોષી નર સદા સુખી, અને અંગ્રેજીમાં એને કહે છે કે પીસ બિગિન્સ વેન એમ્બિશન એન્ડ્સ. એટલે તમે જો કોઈ પણ બાબતમાં તમારા મનમાં અસંતોષ સાથે કામ કરશો તો જે તમને શાંતિ મળવી જોઈએ, જે તમને યોગ થકી તમારા આત્માનો વિકાસ થવો જોઈએ અથવા તો માનસિક શાંતિ મળવી જોઈએ, તે નહીં મળે. અને તે નહીં મળે તો હવે આપણે એને મોડર્ન મેડિકલ સાયન્સ સાથે જોડીએ તો જે લાઇફસ્ટાઇલ ડિસીઝીસ છે, એ લાઇફસ્ટાઇલ ડિસીઝીસનું જીવન પદ્ધતિના કારણે થનાર રોગોનો એક પાયાનું કારણ એ સ્ટ્રેસ છે, માનસિક શાંતિનો અભાવ છે. અને તમને માનસિક શાંતિ ન મળે, તમે સતત સ્ટ્રેસમાં જીવો તો કશું કર્યા વગર પણ તમે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિમંત્રણ આપો છો અને એ થકી હૃદયરોગથી માંડીને સ્ટ્રોક સુધીના રોગોનો મજબૂત પાયો નાખી દો છો. હૃદયરોગ એ દુનિયામાં મૃત્યુ માટે સૌથી વધુમાં વધુ જવાબદાર રોગ છે
અને આપણે જો સમજવું હોય તો આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા ત્યાં એમાં 40% કરતા વધારો થયો છે હૃદય રોગમાં, જ્યારે અમેરિકાએ જીવન પદ્ધતિ બદલીને આ જ રોગ ઉપર કાબુ મેળવીને એમાં ઘટાડો કર્યો છે. તો આ માવલંકર સાહેબની જે વાત છે કે યોગ એ તમારા સંતોષ માટે છે, શાંતિ માટે છે, અને સંતોષી નર સદા સુખી, એ પાયાની વાત છે. બીજી વાત એમણે કહી છે કે સ્વાધ્યાયાત મા પ્રમદ, સ્વાધ્યાયથી તમે જે કંઈ કરો છો તે દેવની પૂજા છે, અને એ દેવની પૂજા કરવી હોય તો તમારે એનો સતત અભ્યાસ કરવો પડે, સ્વાધ્યાય કરવો પડે. એટલે બીજી વાત સ્વાધ્યાયાત મા પ્રમદ, એ પણ એ આપણી સંસ્કૃતિમાં શિક્ષણમાં કહેવાતો મહત્વનો ભાગ છે. ત્રીજી વાત એમણે કહી કે ઈશ્વર, હવે ઈશ્વર કોણે જોયો છે? એની અંગ્રેજીમાં કવિતા છે કે હુ હેઝ સીન ધ વિન્ડ, નાઇધર યુ નોર આઈ, બટ વેન ધ ટ્રીઝ બાઉ ડાઉન ધેર હેડ, ધ વિન્ડ ઇઝ પાસિંગ બાય. ઈશ્વરમાં આસ્થા હોય તમને તો એ ફળે. ઈશ્વર છે, જ્યોતિષી છે, તમારો ભૈષજ એટલે કે વૈદ્ય છે, ઔષધ છે અને મંત્ર છે, એમાં જેની જેવી આસ્થા હોય તે પ્રમાણે જ ફળ મળે છે. હવે તમે ઈશ્વરને સ્વીકારતા જ નથી અને એનામાં આસ્થા નથી, તો તમને સંતોષ કે શાંતિ અથવા તો જેને કહેવાય કે માનસિક સંતુલન મેળવવા માટેની એક મહત્વની કડી જ તમે ખોઈ નાખો છો. એટલે માવલંકર સાહેબે જે આસનો બતાવ્યા એ આસનો તો ફિઝિકલ ફિટનેસ તમને આપે જ છે, પણ એ ફિઝિકલ ફિટનેસની સાથોસાથ સાહેબે જે વાત કરી તે પ્રમાણે તમારા શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, શરીરને તમારા સક્ષમ બનાવીને તમે જે કંઈ કરવા માંગતા હો તે ધર્મ સાધના તરફ પણ તમને લઈ જાય છે. એટલે ઋષિમુનિઓ પહેલાના જમાનામાં સાધના કરતા, એક આસને બેસીને તપ કરે, ગુફાઓમાં રહે, પર્વતોમાં રહે, ત્યારે એ શરીર એમનું સ્વસ્થ રહે એ માટેની આ બધી yogિક પ્રક્રિયાઓ છે. અને એ yogિક પ્રક્રિયાઓ કરવાથી એમનું શરીર સાધના માટે અને એના કઠોર તપશ્ચર્યાના ભાગરૂપે જે કંઈ કરવાનું આવે તે કરવા માટે સ્વસ્થ રહે. અને ત્યાં જંગલમાં તો કંઈ ડાક્ટરો હતા નહીં, એટલે સ્વસ્થ રહે એટલે એ પોતાની સાધના નિર્વિઘ્ને આગળ ધપાવી શકે. માવલંકર સાહેબ, આપે જે નિદર્શન આપ્યું એ અદ્ભુત હતું, અને મારે આપને ધન્યવાદ આપવા છે, આપને કોમ્પ્લિમેન્ટ આપવા છે કે આપે બિલકુલ સંપૂર્ણપણે ફિઝિકલ ફિટનેસનું એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું. અને બહુ જ સરળતાથી આપે અમને આ આખી વાત યમ નિયમ સત્ય અહિંસા અસ્તે ને જોડીને યોગને એક ફિલોસોફી સાથે જોડીને આપે રજૂ કરી. સાહેબ, આગળ પણ આપની પાસેથી જાણીશું. સમય થયો છે મારા માટે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે રોકાઈશું દર્શક મિત્રો કમર્શિયલ બ્રેક માટે, ને ત્યાર પછી વળી પાછું માવલંકર સાહેબ પાસેથી આપણે યોગ અને આસનો બાબતે વિશેષ વિગતો જાણવાની છે. આપણે પહેલા તબક્કામાં માવલંકર સાહેબ પાસેથી કેટલાક આસનો અંગે સમજ મેળવી. પાયાનો સિદ્ધાંત છે સ્થિરમ સુખમ આસનમ. એટલે તમે આસન ધારણ કરો છો ત્યારે શરીર અને મનની સ્થિતિ આનંદની, હેપીનેસની હોવી જોઈએ. ટેન્શન અને સ્ટ્રેસ એ આસન કરવા માટે વર્જ્ય છે. એટલે પાયાની વાત તમારે કરવાની છે તે, જો કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો હોય તો આ ન કરવાનો છે. અને ત્યાગ ત્યારે જ થઈ શકે જ્યારે સાહેબે આપણને પહેલાં જ કહ્યું કે તમારે તમારી જે આખી મનસ્થિતિ છે એ મનસ્થિતિમાં સંતોષ લાવવો જોઈએ. અને સંતોષ લાવો એટલે બાકીની બધી જ વસ્તુઓ પછી આપોઆપ આવી રહે. તમને ક્યારેય પછી ઉણપ ન દેખાય, અને ઉણપ ન દેખાય એટલે ચિંતા ન થાય, ને ચિંતા ન થાય એટલે સ્ટ્રેસ ન થાય. તો સાહેબ, હવે આગળની વાત આપની પાસેથી સાંભળીશું. ઓવર ટુ યુ માવલંકર સાહેબ. નમસ્કાર. મેં તમને 6 આસનો શરૂઆતના જે ઉભા રહીને કરવાના છે. આપણો જમીન સાથેનો સંબંધ આપણે આ આસનોમાંથી સુધારીએ છીએ. આપણા પગ અને ટાંગોને આપણે મજબૂત કરીએ છીએ. પીઠને લવચિક એટલે કે ફ્લેક્સિબલ બનાવીએ છીએ.
હવે હું જે બે આસનો કરીને બતાવવાનો છું એ છે ઉપવિષ્ટ કોનાસન અને બદ્ધ કોનાસન. એ બે બેસીને કરવાના આસનો છે, એ હું તમને બતાવું છું અને એ આસન કરતા કરતા હું તેમના ફાયદા તમને કહીશ. ઉપવિષ્ટ કોનાસન એટલે એક્સટેન્ડેડ એંગલ પોઝ. એમાં બંને ટાંગોને આપણે બાજુમાં લઈ જવાની છે અને ઘણીવાર આપણા જાંઘના સ્નાયુ અને જોઈન્ટ્સ એ બહુ જ આકુંચન પામેલા હોય છે, એટલે કોઈ લોકોને આ આસન જલ્દી આવડતું નથી. એટલે અયંગાર ગુરુજીએ શું કહ્યું કે તમારે જો પગ ઉપર રહેતા હોય તો આપણે એક હાઈટ વધારવાની છે. હાઈટ વધારવાથી પગની લંબાઈ વધે છે અને આ જે એંગલ છે એ ઓબ્ચ્યુઝ એંગલને બદલે લાંબો એંગલ તૈયાર થાય છે. આમાં આખું શરીર સ્ટ્રેટ હોય છે. આ આસનના ફાયદા એવા પુરુષો માટે કે આપણા આ જે પાછળના મસલ હોય છે એને હેમસ્ટ્રિંગ્સ કહેવાય છે. એ હેમસ્ટ્રિંગ્સ આપણા બહુ મજબૂત હોય છે પુરુષોમાં. તો આ આસન કરવાથી તમે જ્યારે એડીઓને લાંબી કરશો અને લાંબુ લઈ જશો તો આ બંને સ્નાયુ તમારા લંબાશે અને રિલીઝ થશે, ફ્રીડમ મળશે. બૈરાઓ માટે આ આસન બહુ સારું છે. માસિક પાળીને દરમિયાન એટલે મેન્સ્ટ્રુએશનમાં અમે લોકો કહીએ છીએ એ લોકોએ તે વખતે માથું પાછળ રાખીને સ્વસ્થ બેસવાનું હોય છે. આનાથી જે રક્તસ્રાવ, પ્યુબિક ઓર્ગન્સ જેને આપણે કહીએ છીએ એમાં રક્તસ્રાવ સારો થાય છે. તો આ ઉપવિષ્ટ કોનાસન છે, બહુ જ ફાયદેમંદ છે અને તમે ઇઝીલી કરી શકો. અને મેં હમણાં મારી પીઠ, આખી પીઠ પાછળની દિવાલ પર ચોંટાડીને હું બેસું છું. એના પછીનું આસન છે એ બદ્ધ કોનાસન. બદ્ધ કોનાસન, બદ્ધ means bounded. We had extended angle, now we are binding that angle. એટલે આને કહે છે બદ્ધ કોનાસન. બદ્ધ કોનાસનમાં બેઉ પગલા સાથે લાવવાના છે અને ઢીંચણનો ભાગ થાઈઝને લાંબી કરીને ઢીંચણનો ભાગ જેટલો નીચે જઈ શકે એ નીચે લેવાનો છે. આ આસન પણ બૈરાઓ માટે બહુ જ સારું હોય છે અને આખા જે આપણા પ્રજનનના અવયવો છે એમાં રક્તસ્રાવ બહુ સરસ થાય છે, રક્ત પ્રવાહ ઇમ્પ્રુવ થાય છે અને એના લીધે આપણું આખું ઓર્ગેનિક હેલ્થ એનું બેલેન્સ થાય છે, હાર્મોનિક એઝ વેલ એઝ ઓર્ગેનિક. તો આ બે આસનો થયા પછી હું તમને અમે તો પહેલા 6 આસન આપણે જોયા ઊભા રહીને કરવાના, 2 આસન આપણે જોયા બેસીને કરવાના, જે તમારી આખી તમને તંદુરસ્ત બનાવી દે છે. એટલે ઓર્ગેનિક બોડી માટે આ 2 આસન બહુ મહત્વના છે. એબ્ડોમિનલ ઓર્ગન્સ, પેલ્વિક ઓર્ગન્સ એ બધા માટે આ 2 આસન બહુ મહત્વના છે અને આપણા પગના મસલ્સને ફ્લેક્સિબલ કરવા માટે પણ બહુ મહત્વના છે. જ્યારે તમે દિવસના અખેરે થાકીને ઘરે આવ્યા હો અને થોડી વાર તમે બદ્ધ કોનાસનમાં બેસો એ બહુ ફાયદામંદ હોય છે. હવે આગળનું આસન છે એ શીર્ષાસન. એ હું તમને કરી બતાવીશ. તમારે પ્રેક્ટિસ નથી કરવાની. યુ હેવ ટુ જસ્ટ વોચ અને યુ હેવ ટુ લર્ન ફ્રોમ અ ટીચર. એના માટે પણ અમે પ્રોપ્સ યુઝ કરતા હોઈએ છીએ. અવાજ આવે છે ને? જી બરાબર આવે છે. હેલો, જી બરાબર આવે છે સાહેબ, ગો અહેડ.
હેલો. Yes, go ahead. You are loud and clear. त्याचा फोन येईपर्यंत मला थांबावं लागेल. 2+. માળંગર સાહેબ, આપનો અવાજ બિલકુલ સ્પષ્ટ સાંભળી શકાય છે. तिथे काही नाही, हे बघ. કનેક્ટ કરીને તેમાં આવાજ દે. હવે હું શીર્ષાસન કરીને બતાવવાનો છું. મારું ફોનનું સંધાન હેલો. હાજી, આવાજ ચાલે છે? બિલકુલ બિલકુલ. ગો હેડ. હા, તો આપણું નેક્સ્ટ આસન છે એ શીર્ષાસન છે. અને શીર્ષાસન એ બહુ મહત્વનું હોય છે, પણ આને પ્રાપ્ત કરવા માટે લગભગ 1-2 વર્ષની તમારો અભ્યાસ હોય તો જ તમે કરી શકો. પણ આયંગાર ગુરુજી અને એમના દીકરી ગીતાતાઈ હંમેશા કહેતા હતા કે તમારી પ્રેક્ટિસ જે આસનની હોય એ તમે પતી જાય પછી તમારે શીર્ષાસન અને સર્વાંગાસન આ બે બહુ મહત્વના આસન છે. અને આ આસનો કરવા માટે કેળવણી જોઈએ. એટલે આપણે પહેલા ઉભા રહીને કરવાના આસન કર્યા, પછી બેસીને કરવાના આસન કર્યા, અને પછી આપણે આ શીર્ષાસન શીખવાનું છે. અને આમાં શરૂઆત વધારે સારી વસ્તુ એવી હોય છે કે તમારા ખભા, તમારા હાથ અને તમારા ડોકના સ્નાયુઓ એ સારી રીતે કેળવાય છે અને એક સેન્સ ઓફ બેલેન્સ તમારું થાય છે. આખી લાઈફની જોવાની દૃષ્ટિ જ ઉલટી થઈ જાય છે. અને ગુરુજી તો કહેતા હતા કે જ્યારે આસન કરે તો એમનું માથું તો જસ્ટ અડી રહેતું. એટલે આપણે લાંબુ નેક થાય એવી રીતે પ્રેક્ટિસ કરવાની હોય છે. તો આ છે શીર્ષાસન. એના પછી હું તમને સર્વાંગાસન બતાવીશ અને એમાં ગુરુજીએ કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી છે એ બતાવીશ. આપણી નેકની જે ફ્લેક્સિબિલિટી હોય એ પ્રમાણે આપણે હાઈટ એડજસ્ટ કરવાની હોય છે. અને ગુરુજી એક બહુ સરસ બેલ્ટ જેમાં ફ્રિક્શન નોટ હોય છે, એક પકલ હોય છે, અને તમારે જેવી રીતે જોઈએ એવી રીતે તમે એડજસ્ટ કરી શકો છો. એ એક બહુ સરસ પ્રોપ એમણે શોધી કાઢ્યો હતો. અને એમાં જ આયંગાર ગુરુજીનું ઇનોવેશન છે કે આ બધા પ્રોપ એમણે એવી રીતે કર્યા કે આપણે આસન સહજતાથી સરળતાથી કરી શકીએ, પણ આપણને નુકસાન ઓછું પડે, ઓછું થાય. આ સર્વાંગાસન છે. આખું શરીર લાંબુ કરવાનું છે. પીઠનો ભાગ આગળ લેવાનું છે અને એડી, calf, back of the thighs, buttocks અને back, middle back એ આખું એક લાઈનમાં લાવવાનું છે. તો આને સર્વાંગાસન કહે છે કે કિંગ ઓફ આસન્સ એવું કહી શકાય. તમારા બધા જ અંગોને, અવયવોને આ ફાયદાકારક હોય છે. હવે અહીંયા મેં બેલ્ટ રાખ્યો છે અને જે હાઈટ લીધી છે એના કારણે મારું આસન સ્થિર થઈ ગયું છે. એટલે એમાંથી મને વધારે પડતી તંદુરસ્તી મળવાની છે. આ જ આસન ઘણા લોકો નથી કરી શકતા, તો એમાં ગુરુજીએ શું શું સુધારણા કર્યા એ હું તમને હવે બતાવીશ. आता मी चेअरवर पण बसणार आहे.
આ એક સાદી આપણી જે ખુરશીઓ છે ને લોખંડની, એવી ખુરશી એમણે ડિઝાઇન કરી. ખાલી અહીંનું બેક નથી હોતું આ ખુરશીમાં, એક બોલ્સ્ટર, એક મેટ આની ઉપર હોય છે. एक बार मोटा बोल्स्टर है तो छोटा, हाँ एक ब्लैक ઉદયભાઈના પ્રોપ હું પહેલી વાર વાપરું છું, એટલે મને જરા થોડું એડજસ્ટમેન્ટ કરવું પડે છે. તો આપણે ખુરશી પર બેસવાનું છે અને ધીરે ધીરે ખુરશીની અંદર જતા જતા હાથ લાંબા કરીને ધીરે ધીરે નીચે જવાનું છે. જ્યાં સુધી તમારા ખભા આ બોલ્સ્ટર પર આવી જશે ત્યાં સુધી નીચે જવાનું છે. માથાનો પાછળનો ભાગ એ જમીન પર અડેલો છે. હવે જોયું તમે સર્વાંગાસન કેટલું સહજ અને સરળ થઈ શકે છે. એટલે જે લોકોને પીઠનો પ્રોબ્લેમ હોય, સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ હોય, એ લોકો પણ આ આસન ઇઝીલી કરી શકે છે અને તમે શાંતિથી 10-15 મિનિટ આમાં સૂઈ જઈ શકો છો. તો આ બધા જે પ્રોપ છે એ ગુરુજીએ કેવી રીતે શોધ્યા હશે અને કેટલું કેટલું વિચાર કરીને એમણે શોધ્યા હશે એ આપણે જોવાનું છે આમાં. હું વધારે વાત નહીં રહીશ કારણ કે તમે બધા બોર થઈ જશો. નીચે આવવા માટે પગ પાછળની બાજુ રાખવાના છે અને ધીરે ધીરે નીચે આવવાનું છે. આપણે કેટલી સહજતાથી, કેટલી સરળતાથી તમે આસનમાં જઈ શકો છો અને કેટલી સરળતાથી, સરળતાથી તમે આસનમાંથી બહાર આવી શકો છો. ખાલી આપણે સ્લાઇડ થવાનું છે, પણ આ આસન તમારે તમારા કોઈ યોગ્ય ગુરુ હોય એમની પાસેથી જ શીખવાનું છે. આસાન લાગે છે પણ એટલું આસાન નથી. હવે આના પછી હું 2 મિનિટ ડોક્ટર વ્યાસને તક આપીશ, પછી હું શવાસન અને સેતુબંધ સર્વાંગાસન બતાવવાનો છું. એના ઉપર ચર્ચા કરીશું અને તેમાં હું પ્રાણાયામ ઇન્ટ્રોડ્યુસ કરીશ. જી સર. સાહેબ, સામાન્ય માણસને થાય એવા 4-5 પ્રશ્નો છે, મને લાગે છે કે જો આપ એનો જવાબ આપો તો એ ઉપયોગી થશે. આ આસન આપ જે બતાવો છો, આ બધા ચેક સર્વાંગાસન સુધીના, આ આસન કરવા માટે ભૂખ્યા પેટે જ કરવા જોઈએ, જમ્યા બાદ થઈ શકે, જમ્યા પછી થઈ શકે તો કેટલા સમય પછી કરવા જોઈએ, એના કઈ નિયમ શું હોય છે? હા, એમાં નિયમ એવો હોય છે કે તમે ભારે પેટે આ બધા આસનો કરવાના નથી. એટલે તમારે લગભગ 3 કલાક પહેલા, એટલે તમે જમ્યા પછી 3 કલાક પછી તમે કરી શકો. એટલે સવારે તમે 1 કપ ચા પીધી હોય 6 વાગે ઉઠીને અને 7 વાગે તમે કરો તો ચાલે, પણ બ્રેકફાસ્ટ કરીને ના કરી શકાય. જી. લંચ લઈને ના કરી શકાય કે ડિનર લઈને ના કરી શકાય. પણ આ બધા આસનો માટે પેટ ખાલી જોઈએ અને 3 કલાક તમે ખાધું ના હોય જી તો તમને આસન કરવામાં સહજતા થાય છે અને આસન નુકસાન નથી પહોંચાડતા. જી. દર્શક મિત્રો, 3 કલાકનો ગાળો હોવો જોઈએ. એટલે તમે ભૂખ્યા પેટે આસન કરી શકો, ભરેલા પેટે આસન ન કરી શકાય, અને એકાદ કપ ચા પીધી હોય ત્યાં સુધી બરાબર છે, પણ ચા નાસ્તો કર્યા પછી આ આસન ન થઈ શકે. એટલે આ ચા પીવો તો પણ એમાં એકાદ કલાકનો ગાળો જવા દો અને ત્યાર પછી આસન કરો તો એ યોગ્ય રહેશે. એટલે આ અને એમાં પણ સવારે તમે પેટ સાફ થઈ ગયા પછી કરો તો સૌથી સારું. જી. શૌચક્રિયા આદિ પતાવીને પેટ સાફ થઈ જાય એ પછી તમે ફ્રેશ થઈને આસનો કરો તો એ વધારે ગુણકારી રહેશે. આ મુદ્દો ખાસ ખ્યાલમાં રાખવા જેવો છે. મેં સાહેબને એટલા માટે પૂછ્યો કે સાહજિક રીતે આ બધા પ્રશ્નો તમારા મનમાં પણ રમતા હશે. સાહેબ, મારો બીજો પ્રશ્ન છે કે એવું કહેવાય છે કે એક આસન કર્યું પછી એ રિપીટ ના થાય,
એવું ખરું કે આજે એક આસન ના, કર્યું કે એવું પછી બિલકુલ નથી. ફરીવાર થઈ શકે? એવું બિલકુલ નથી. ફરીવાર થઈ તમે એ આસન કેટલીક વાર, જેટલી વાર તમે રિપીટ કરશો જી એટલું તમને સારું સમજાશે, એમાંથી તમને બુદ્ધિ પ્રાપ્ત થશે, એમનાથી તમે ઇન્ટેલેક્ટ વધારે સારી થશે. પરત ગયેલો કે કઈ કનેક્શન? નહીં, એટલે આપણે આસન કરતા હોઈએ, આપણે જે કનેક્શન તૂટી ગયું છે ફરીથી? ના ના બિલકુલ બરાબર છે, કશું કનેક્શન ચાલુ છે, કઈ તકલીફ નથી. સિગ્નલ સંભળાવતા तुम्ही माझे डिवाइस बंद करो तो जो येईल परत तसा फोन. मी तोपर्यंत तयारी करून हॅलो. ठेवतो. काय करणार હલો હલો तुम्ही હલો सेतुबंध सर्वांगासन आहे. ભાઈ શું થયું પાછું? સેતુબંધ સર્વાંગાસનનો અભ્યાસ કરવાનો છે. જી એના પહેલા હું તમને શ્વસન પ્રક્રિયાની થોડી માહિતી આપીશ. એટલે ગુરુજીનું પુસ્તક જે છે લાઇફ ઓન પ્રાણાયામ, એના પહેલા 2 ચેપ્ટર આખા એનાટોમી પર છે. અને આપણા ફુફુસો અને છાતીના પાસળો એની રચના એવી સરસ છે કે જેનાથી આપણે શ્વાસોશ્વાસ સહજ રીતે લઈ શકીએ છીએ. આપણી પાસળીઓ જે હોય છે એનો એક પિંજર જેવું, જેને રિબકેજ કહેવાય છે, અને એ રિબકેજ આખા સ્નાયુથી જોડાયેલા હોય છે, અને એની અંદર આપણા ફુફુસો હોય છે. આ શ્વાસોશ્વાસ કરવાનો ત્રીજો અવયવ એ છે ડાયાફ્રામ. અને એ ડાયાફ્રામ જ્યારે ઉપર જાય ત્યારે ફુફુસો આકંચન પામે છે અને આપણે ઉશ્વાસ છોડીએ છીએ. ડાયાફ્રામ જ્યારે નીચે આવે ત્યારે આપણે ઇન્હેલેશન એને કહેવાય. So all these things have to be trained, and that is why Guruji always said that pranayam should be started 3 years after you get a very good ability of the asanas. પણ હું તમને કરીને બતાવીશ અને પછી કઈ પ્રશ્નો હશે તો તેને ઉત્તર આપીશ. આ સેતુબંધ સર્વાંગાસન છે. 2 બોલ્સ્ટર રાખે છે, 2 તકિયા રાખે છે. એ તકિયા પર બેસીને આપણે નીચેની તરફ જવાનું છે, અને નીચેની તરફ એવી રીતે જવાનું છે કે તમારા ખભા જમીન પર પહોંચવા જોઈએ, અને પગ લાંબા કરીને બીજા બોલ્સ્ટર પર રાખવાના છે. આને સેતુબંધ સર્વાંગાસન કહે છે. સપોર્ટેડ, ઇન્ડિપેન્ડન્ટ નહીં. એમાં 2 મહત્વની વસ્તુ છે. એક તો આપણો ચહેરો જે હોય છે એ જમીનને પેરેલલ હોવો જોઈએ, એટલે આવું માથું પાછળ ફેંકાયું એવું ના જોઈએ. માથાનો પાછળનો ભાગ લાંબો કરીને નીચે મૂકવાનો છે, અને આનાથી શું થાય છે, આખું શરીર લાંબુ થાય છે અને ચેસ્ટ ઓપન થાય છે. પછી આંખો બંધ કરીને આપણે આપણું ધ્યાન શ્વાસોશ્વાસની પ્રક્રિયા, ઇન્હેલેશન એન્ડ એક્ઝલેશન પર રાખવાનું છે, કે જેનાથી આપણે શ્વાસ લેવાની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે, કશું જ ન કર્યા વગર. એટલે આપોઆપ ઓટોનોમસ, ઓટોમેટિક ઇન્હેલેશન એન્ડ એક્ઝલેશન, એની આપણને વિટનેસ ખાલી કરવાના છે. તમારું માઇન્ડ જે છે એ ખાલી વિટનેસ કરે છે. તો આ સેતુબંધ સર્વાંગાસન છે. Just see how much your chest has expanded, how much your chest, thoracic region has elongated. અને એનાથી મેં ગઈ વખતે તમને કહ્યું હતું, આપણે નોર્મલી જ્યારે શ્વાસોશ્વાસ કરીએ છીએ ત્યારે ખાલી 30% કેપેસિટી લંગ્સની યુઝ કરીએ છીએ, અને આ આસનથી આપણે લંગની કેપેસિટી વધારી શકીએ છીએ. આમાંથી બહાર આવવાની પ્રક્રિયા હું તમને બતાવી દઉં. નીચેની તરફ સ્લાઇડ થવાનું છે,
હંમેશા 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 જમણી બાજુ વળીને જ ડાબા હાથથી સપોર્ટ લઈને આપણે આમાંથી ઉપર આવવાનું છે. હવે વખત લગભગ પતવા આવ્યો છે. જી, તો હું શવાસન આપણે- બતાવીશ તમને. આપણી પાસે 2 મિનિટ છે સર. હા, હું શવાસન બતાવીશ. શવાસનમાં નોર્મલી અમે 1 બ્લેન્કેટ 2 બ્લેન્કેટ 3 બ્લેન્કેટ જેવી આપણી ફ્લેક્સિબિલિટી હોય એવી રીતે રાખવાનું હોય છે. આ જે બંધ ઘડી છે એ ખભાની પાસે રાખવાની છે અને બટક્સ પર બેસીને ધીરે ધીરે છાતીને લાંબી કરતા કરતા નીચે જવાનું છે, એટલે આખી સ્પાઇન આપણી જમીન પર સપોર્ટેડ રહે છે. અને આ બ્લેન્કેટ એવી રીતે એડજસ્ટ કરવાનું છે કે જે ખભાની લાઈનમાં આવે. હવે કોઈ કોઈ લોકોને ડોક ફ્લેક્સિબલ નથી હોતી તો કદાચ 2 ને તો 3 બ્લેન્કેટ લાગે, પણ એમાં પણ પ્રિન્સિપલ ઇઝ સેમ. ફેસ શુડ બી પેરેલલ ટુ ધ ફ્લોર. પછી પગ લાંબા કરવાના છે, ફેલાવવાના છે અને બંને હાથ બાજુમાં લઈને આખો હાથ લાંબો કરીને જમીન પર રહે એવી રીતે રાખવાનો છે. અંગૂઠાનો ભાગ જમીનની તરફ, એનાથી આખું આર્મપિટ્સ એ ઓપન થાય છે અને છાતી ખુલે છે. અને આમાં એકવાર ગયા પછી શવની જેમ કોઈ પણ સ્નાયુ કે કોઈ પણ હલચાલ કરવાની નથી. આ પણ બહુ એક પ્રાણાયામ માટે સરસ આસન છે. એની વાત આપણે પછીથી કરીશું. પછી જમણી બાજુ વળીને એમાંથી બહાર આવવાનું છે, જમીન તરફ જોતા જોતા, કે જેથી આપણા હૃદય પર વધારે ભાર ના આવે. જી સાહેબ, આપે ખૂબ જ સરસ માહિતી આજે દર્શક મિત્રો સમક્ષ રજૂ કરી. 6 આસન ને પછી આપે શીર્ષાસન અને ઉપવિષ્ટ સ્થિતિના આસન. હા, શીર્ષાસન અને અને સર્વાંગાસન વિશે પણ વાત કરી, આસન, શવાસન વિશે અમે વાત તમને કરી. આજે બતાવ્યા. એટલે ખૂબ ખૂબ ટૂંકા સમયમાં આપે ખૂબ બધું માહિતી આપી. Hello. હવે કન્ક્લુડ કરતા પહેલા મારો સાહેબ એક નાનો પ્રશ્ન છે કે આ જે કોઈ વ્યક્તિ આ કરવાનું હોય બધું તો સામાન્ય રીતે દિવસમાં કયો અનુકૂળ સમય આવે ને કેટલો સમયમાં કરવું જોઈએ? કોઈ પણ વ્યક્તિ કેટલો સમય આપવો જોઈએ એના પાછળ દિવસમાં? અને એને ખોરાક માટેના કોઈ નિયમો કે એવું ખરું? હેલો. હા સાહેબ, કોઈ પણ વ્યક્તિએ આ બધું આપે જે કહ્યું એના માટે દિવસમાં કેટલો સમય આપવો જોઈએ અને એના માટેનો આદર્શ સમય કયો? આદર્શ સમય સવારનો છે. એટલે જ્યારે તમે સવારે તમારું મગજ માથું શાંત હોય અને તાજું થવાનું હોય ત્યારે તમે સવારે આસન ઉગતા સૂર્યની સામે જે ડોક્ટર વ્યાસે વાત કરી, સૂર્ય નમસ્કાર કરીને ચાલુ કરી શકો. પણ દિવસના આખરે પણ તમે થાકી ગયા હો, ઘરે આવો અને બહુ સ્ટ્રેસ થઈ ગયો હોય તો પણ આ આસનો કરવાથી ફાયદો થાય છે. આપણે મનને શાંતિ કેવી રીતે કરવાનું છે એ પોતે શીખવાનું છે. પણ એના માટે પહેલા 3-4 વર્ષ કોઈ ગુરુજી સાથે આપણે અધ્યયન કરવાનું છે કે જેનાથી કોઈ ઈજા ના થાય, કોઈ એવી વસ્તુ આપણાથી ના થાય કે જેથી આપણને પછતાવું પડે. જી ધન્યવાદ સર, ખૂબ મજા આવી. સમયની મર્યાદાના કારણે આજે આપણે આટલે અટકીશું. આપે ખૂબ સુંદર માહિતી આપી, નિદર્શન આપ્યું અને ઘણી બધી ઉપયોગી સલાહ પણ આપી. ધન્યવાદ, ખૂબ ખૂબ આપનો આભાર. અને ઉદયભાઈએ પણ આ માટે જે સવલત કરી આપી એ માટે ઉદયભાઈનો પણ ગુજરાત સમાચાર ટેલિવિઝન તરફથી મારી અંગત હેસિયતથી ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. થેન્ક યુ. બાય બાય. દર્શક મિત્રો, આજે આ કાર્યક્રમને આપણે અહીંયા જ પૂર્ણવિરામ મૂકીએ છીએ. મળીશું આવતીકાલે એક એવો વિષય જે
અત્યારે લગભગ બધે જ ચર્ચાઈ રહ્યો છે. 12મા ધોરણની પરીક્ષા લેવાની નથી. સરકારે પહેલા કાર્યક્રમ જાહેર કર્યાના 24 કલાકમાં જ આ યુટર્ન લઈ અને આજે હવે પરીક્ષા નહીં લેવાય તેવું જાહેર કર્યું છે. ગુજરાત અને મધ્યપ્રદેશ અને મને લાગે છે ત્યાં સુધી ઉત્તરાખંડમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે આને શું પરિણામ આવે, વિદ્યાર્થીઓ માટે આ હિતાવહ છે કે નહીં, અને શું કહેવું છે શિક્ષણવિદોનું, શું કહેવું છે જે લોકો મેડિકલમાં એડમિશન કે એન્જિનિયરિંગમાં એડમિશન માટેના જે પ્રોસેસ છે, એડમિશન કમિટી છે એના સભ્યોનું, તેની આપણે વિગતવાર વાત કરીશું, વિગતવાર ચર્ચા કરીશું આવતીકાલે 9 વાગે. તમારા ઘરમાં, આજુબાજુમાં, કુટુંબમાં કોઈ પણ બાળક 12મા ધોરણમાં હોય તો મને લાગે છે કે આ ચર્ચા આપના માટે અત્યંત આવશ્યક અને હિતાવહ રહેશે. મળીએ દોસ્તો આવતીકાલે 9 વાગે. શુભરાત્રી.